હેલો મિત્રો, તમારું ફરી પાછું સ્વાગત છે મારા ડીડી ઝાલા યુટ્યુબ ચેનલમાં। તો આપણે ફરી પાછા તડતડાતા તડકા મારવા આવી ગયા છીએ ધાબાની ઉપર, અને અત્યારે આપણી પતંગ ચગાવવાનું થઈ ગયું છે સ્ટાર્ટ। તો હવે આપણે રોજ પતંગ પણ ચગાવીએ છીએ, અમારા ધાબા પર, કોકવાડિયા ગુણ ધાબા પર, અને ફાઇનલી લાલાનું એમનું ધાબું થતું હતું નવું, તો પતંગિયા પહેરા પણ નખાઈ દીધા છે, અને ફિલહાલ લાલાનું એમનું ધાબા માથે પાડી દીધું છે। તો મિત્રો અત્યારે નહીં, પણ થોડી વાર પછી દેખાડશી આપણે તમને, જો તમને અત્યારે દેખાડતા। આ છે લાલાનું જૂનું ઘર, હવે માથે છે જે ધાબાવાળું નવું ઘર છે, અને હવે મોટું ધાબું બનાવે છે। અને તમે બધા મજામાં જ હશો, તો હું પણ મજામાં છું। એટલે ચલો અત્યારે આપણે અહીંયા આપણું બાણ પણ છે આપણા પાસે, તમને ખબર છે। અને હવે આપણા પાસે દોરો પણ આવી ગયો છે, અને હવે આપણે પતંગ પણ ચગાવવાનું કરી દીધું છે। અને મિત્રો કરતાં કાદા ખબર નહીં, અને પણ આલિકોનો જ હોય છે પશ્ચિમ દિશાનો, અને આપણે પતંગ ચગાવવા માટે ચશ્મા પણ પહેરીએ છીએ। ચશ્મા પહેરીને પછી જ આપણે પતંગ ચગાવીએ છીએ, કારણ કે પતંગ ચગાવતા તડકો પણ બહુ લાગે। આપણે ચશ્મા પહેરીને લગાવીએ છીએ પતંગ, અને રોજનું છે તો આપણે પતંગ ચગાવવાનું। અને કાલે સાંજના પણ ફોનમાં ગીત વગાડતા હતા, સાથે સાથે હું લાલો બોલાવતા હતા બાકાજીકી। જ્યાં સુધી ગામમાં, આખા ગામમાં એક પતંગ નહોતી ચગતી, ત્યાં સુધી એમ ચગાવી હતી અમારી પતંગ ચગે। ત્યારે કંઈક આસપાસ આરતી પૂરી થઈ ગઈ હતી, અને 9 જેટલા કંઈક વાગ્યા હતા, 9 વાગ્યા હતા ના 9 એટલે બધા ન હોય, કરીબન આરતી પૂરી થઈ ગઈ હતી ને, આરતી થાય છે 7 વાગે, 7:30 એમ કંઈક વાગ્યા હતા। અને આખા ગામમાં કંઈ બધું આવતું નહોતું, પતંગી પણ નહોતી દેખાવા માંડી, એક પતંગ નહોતી ચગતી ગામમાં। એક ભાઈ નહોતો પતંગ ચગાવવાની કોશિશ કરતો હતો, પણ ચગતી નહોતી, કારણ કે રાતના પણ પવન પણ પડી ગયો હતો। પછી થોડી વાર થઈ તો મોડે રાતના આવ્યો, ત્યારે પવન પણ પડી ગયો હતો, અને હવે હાલ પણ ક્યાંય પતંગ નથી ચગતી, એ કામ ચગે છે। બાકી તો પતંગ ચગાવવાના હોય તો તમારે જવું પડે કિલિકોનો પવન છે, તો એ જોવા માટે તમારા માટે એક મેઇન ઇલાજ છે। ઓલી થજાવી દેખાય છે, એ થજાવી જે લિકોનની દિશામાં ફરકતી હોય, લિકોનનો પવન હોય, તો મિત્રો આજે છે આ લિકોનનો પવન હોય, મને થજાવી દેખાય છે, તમને થજાવી ફરકે છે એનાથી। અને તમે કોરી ધૂળ લો, કોરી ધૂળને પહેલાં તમે આમ ખેરો, તો એમાં કાકરી અલગ પડશે, અને જે લિકોન આમ નાના નાના રજકરણ છે એ બીજી કોર ઉઠશે, એટલે જે લિકોન ઉઠે પવન એ લિકોનનો હોઈ શકે। અથવા તમે પતંગને આમ રાખો અને હલાવો ઘણી વાર, તો પછી પતંગ નહીં, એ એક દિશા ઉપર ગતિ કરશે, તો એ જે દિશા પર ગતિ કરે એ દિશા ઉપર પણ પતંગ હશે। અને આજે હમણાં હું સ્કૂલ જઈને આવ્યો છું, અને સ્કૂલમાં પણ અત્યારે બહુ અમને મજા આવે છે। જેમાં સ્કૂલમાં ચિત્રની સ્પર્ધા હતી, પણ જેમાં રહ્યો નહોતો, કારણ કે અમે 2-3 દિવસથી હું નહોતો ગયો, એટલે મારે ઘણું બધું પૂરવાનું પણ બાકી રહી ગયું હતું। તો હજી મેં એ પૂરું, અને ચિત્રની સ્પર્ધામાં જવું તો આવીને મારા જે ટીચર વસ્તુ પુરાવી જેટલી બધું મારે બાકી રહી જાય, એટલે હું ચિત્રની સ્પર્ધામાં પણ નથી રહ્યો। બાકી બધા રહ્યા હતા, અને હજી અલગ અલગ ઇવેન્ટો હાલે છે, કુસ્તી છે, ટેકવેન્ડો છે, પછી કરાટે છે, અને હજી હાલે છે વધારે બીજી બધી જુડો। તો મિત્રો મારો એક ખાસ મિત્ર છે, દેવ છે એનું નામ, મારું નામ દેવદીપ ને એનું નામ દેવ। તો મિત્રો એનો જુડોમાં ફ્રેક્ચર થઈ ગયો છે હાથ, તો થોડું ધ્યાનથી રમવું પડે આપણે, કારણ કે આ તો આ ફ્રેક્ચર થઈ ગયું, ને કે બધું વધારે વાગી જાય તો પછી આગળ જતાં વાંધા પડી શકે। પણ મિત્રો રોજનો પતંગ ચગાવવાનો મારો હાલ આ થયો છે, મારી આખી આંગળી આ બ્લુ થઈ ગઈ છે, એટલે ગુલાબી। તો મિત્રો પતંગ ચગાવો તો એમાં થાય જ તેવું, તો તમે કમેન્ટ કરજો કે તમે કયો દોરો વાપરો છો। આપણા પાસે ઘણા બધા પડ્યા છે, આપણે બધા મારા પાસે એક મારો મેન છે, તે છે શ્રીરામ સુરતી, અને એક ચાઇનાનો પણ છે હજી, પણ ચાઇનાનો તો હવે આપણે નથી વાપરતા, ચાઇના પક્ષીને બધાને નુકસાન પહોંચાડે, એટલે આપણે ચાઇનાને ઘા કરી દેવાનો છે, અથવા બાળી દઈશું કે કરશી આપણે, ચાઇના ન વપરાય એટલી વાત શીખશે। મેં એકવાર એ વાપરો પછી વાપરો નથી। તો મિત્રો હવે મળીએ આપણે આપણા આગલા વ્લોગમાં। તો મિત્રો હું તારો વ્લોગ ઉપર કોઈકનો ફોન આવવા માંડ્યો હતો, એટલે મેં ઘડીક પહેલું નહીં, તો હવે આપણે મળશે આપણા આ વ્લોગમાં। તો પ્લીઝ મારા આ વ્લોગને લાઈક
શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જો મિત્રો, તો આ છે આપણી ટેકનોલોજી. આપણો ફિરકો દોરો જાય છે. ઉડી આ છે આપણી પતંગ. તને આજકામાં દેખાડું, સબૂત દઉં પતંગ આપણી છે. હા મિત્રો, મારી પતંગ ઠબી ગઈ હતી એટલે મેં થોડીક નીચે કરી નાખો તો. હવે મિત્રો પછી મળું પતંગ. તો મિત્રો, આપણા આજનું પતંગનું તમારા એટલું હું તમને બ્લોગ દેખાડું, કારણ કે પતંગોમાં બહુ કંટ્રોલમાં નહીં રહે. કાંતે કેમેરો છે, બીજું કોઈ મારી સાથે છે પણ નહીં. એકલો છું, મારા એક છંપલા છે અને મારા ચશ્મા છે. તો આપણે બીજા બ્લોગમાં મળી. મીટિયોર. આપણા ઘર પાસે તો મિત્રો વાંદરો આવી ગયો છે. ફરી પાછો તમને દેખાડું. તમે જોઈ શકો છો મિત્રો, વાંદરો આવી ગયો છે. પાછો આવી ગયો છે વાંદરો બાકાજી કી બોલાવા. ગયો મિત્રો આવ્યો. ભાગો. વાંદરા બોલો તો જાઓ બાકાજી કી પાસી. ગયો ભાઈ, ગયા એ જ આવ્યો. વાંદરાભાઈ કે મોરો ફૂલ બાકાજી કી બોલાવા ગયા. વાંદરાભાઈ થોડો આગલા નરિયા ઉપર. ઓ વાંદરાભાઈ, અરે વાંદરાભાઈ, વાંદરાભાઈને બહુ ઘમંડ આવી ગયો છે, કારણ કે હવે એમને મફતના કેળા મળે છે. રજાકભાઈ જ્યાં આવે ત્યાં આવી જાય. અત્યારે પણ શાકની લારી આવી છે, તો ત્યાં મંડળા મહિના તો 5-6 કેળા થઈને ધરાવીને ભાગી ગયા. અને શિયાળામાં કેર્યું. તો મિત્રો, તમારું ફરી પાછું સ્વાગત છે અમારી ડીડી જરા યુટ્યુબ ચેનલમાં. તો હવે આપણે જઈએ છીએ ફાઇનલી નીચે. તો રણકાકડા પણ આવી ગયા છે અને રોડમાં સમો થઈ ગયું છે એકદમ ફૂલ સાંજનું. ભાઈ તો મિત્રો, આપણે મળીએ આગલા વ્લોગમાં.